એટલે કોઈ બી આપણે ફૂડ ઇન્ટેક કરીએ એમાંથી જે વિટામિન્સ ને જે બી જરૂર છે એ ખાલી આંતરડામાં થાય, નાના આંતરડામાં ને મોટા આંતરડામાં. યસ, મોટા ભાગના એબ્ઝોર્પ્શનની પાર્ટ એ નાના આંતરડાની અંદર થતો હોય છે. વિટામિન્સ તમે લઈ શકો, મેક્રોન્યુટ્રિયન્ટ્સ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હમ. અને ટ્રેસ એલિમેન્ટ્સ, આ બધા જે બી તત્વો શરીરને જરૂર હોય એ પ્રમાણે દરેકે દરેક પ્રકારે અલગ અલગ વિભાગમાં બધાનો પાર્ટ હોય છે. જે રીતે નાના આંતરડાને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, અચ્છા. જેમાં પહેલો પાર્ટ કહેવાય ડિયોડિનમ ઇંગ્લિશમાં, હમ. પછી બીજો પાર્ટ આવતો હોય જેજુનમ, અને હમ. છેલ્લો ભાગ હોય છે એન્ડ પાર્ટ, એને કહેવાય છે ઇલિયમ. હમ. આ ભાગમાં, દરેક ભાગમાં અલગ અલગ પ્રકારે એબ્ઝોર્પ્શન થતા હોય છે. એમાં બધા જ તત્વો જે શરીરને જરૂર હોય એ બધા એબ્ઝોર્બ થતા હોય છે. એના પછી મોટા આંતરડામાં પણ જે રીતે મેં કહ્યું, ઇલેક્ટ્રોલાઇટ્સ અમુક અને વોટર રિટેન્શન એટલે એબ્ઝોર્બ થતું હોય છે. અને પછી જ્યારે વધેલો પાર્ટ હોય એ મળ તરીકે બહાર નીકળતો હોય છે.